ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી માંડ્યો મોરચો। ખનીજ માફિયાઓ સામે મોરચો માંડ્યો છે। મનસુખ વસાવાએ રેત માફિયા બેફામ બન્યા હોવાનો મનસુખ વસાવાનો આરોપ, રેત માફિયાઓ અને અધિકારીઓની મિલીભગતનો આરોપ લગાવ્યો। સાથે જ વસાવાના મતે રેત માફિયાઓ અધિકારીઓને લાખોનો હપ્તો પહોંચાડે છે। હાલમાં આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવા। મનસુખભાઈ, આપનું શું કહેવું છે ખનીજ માફિયાઓને લઈને? જે હું ખનીજ માફિયાઓની સામે ઘણા વખતથી લડું છું અને જ્યારે રજૂઆત થાય છે થોડો ટાઈમ, મહિનો બે મહિનો બંધ રહી જાય છે, પણ ફરી રાબેતા મુજબ પાછું ચાલુ થઈ જાય છે। આ ખનીજ માફિયાના કારણે ભરૂચ તાલુકાના સુગલ તીર્થ ગામે 15 દિવસ પહેલા 3 માણસો એક જ પરિવારના મરી ગયા અને એના એક દિવસ પહેલા સુરતના એક નવયુવાન ત્યાં ડૂબીને મરી ગયો। કે આ રેતી કાઢે છે, એવા મશીનથી રેતી કાઢે છે જેને બાજ કહેવાય છે, ઇલેક્ટ્રિક બોર્ડથી ચાલે છે, મશીન બોર્ડથી ચાલે છે અને 25-30 ઊંડા ખાડા પાડે છે। અને આ ફક્ત સુકલ તીર્થ પૂરતું નથી। 5-6 મહિના પહેલા નર્મદા જિલ્લાના પોઈચા ચાણોદ પાસે 3-4 લોકો ડૂબી ગયા હતા સુરતના, એ બધાને ખબર છે, મીડિયાથી માંડીને બધામાં જ આવ્યું હતું। નારેશ્વર પાસે પણ અવારનવાર આવી ઘટના ઘટે છે। અમદાવાદના થોડા વર્ષ 2-3 વર્ષ પહેલા 7 માણસો ડૂબી ગયા હતા। ઝઘડિયાના ટોટીદરા ભાલોદ પાસે પણ 4-5 છોકરીઓ 3 વર્ષ પહેલા ડૂબી ગઈ। મનસુખભાઈ, તમે એવો આરોપ લગાવ્યો છે કે અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલીભગત છે। કયા કયા અધિકારીઓ અને નેતાઓની મિલીભગત છે? બિલકુલ, અમે મારા પત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે, મુખ્યમંત્રીને પત્ર મેલ કર્યો છે મેં, કે અમે તાલુકાના અધિકારીઓ ટોટલી બધા જ, જિલ્લાના અધિકારી ટોટલી બધા જ, એમાં કલેક્ટર કચેરી ના હોય, પોલીસ તંત્ર ના હોય, ખાણ ખનીજ ના હોય, કે ટીડીઓ હોય કે ડીટીઓ હોય કે બધા જ। અને ફક્ત નર્મદા જિલ્લો નહીં, નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો અને વડોદરા જિલ્લા, આ 3 જિલ્લાના આ વહીવટી અધિકારી બધા આમાં ઇન્વોલ્વ છે અને બધાને રેગ્યુલર હપ્તા મળે છે। કારણ કે વારંવાર અમે રજૂઆત કરી છે, સંકલન સમિતિમાં અમે પ્રશ્નો ઉઠાવ્યા છે, રાજ્ય સરકારના ખાણ ખનીજ વિભાગને વારંવાર અમે પત્ર લખીએ છીએ, અને છતાં કોઈ આ લોકો બે રોકટોક એમનો ધંધો ચાલુ રાખે છે। કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા ખરા? કોઈ પુરાવાઓ? પુરાવા એટલે એના સ્થળ પર જાઓ એટલે કાપણ ખોદેલું જોવો છે, પરમિશન વગર રેતી કાઢે છે, 20-30 ફૂટ ઊંડા ખાડા પડી જાય છે, અને આ લોકો જે મરી જાય છે એ પુરાવા જ છે। આ સુકલ તીર્થમાં જે મરી ગયા એ ગેરકાયદેસર નું રેતી કાઢેલી છે, નારેશ્વરમાં જે મરી ગયા હતા ગેરકાયદેસર રેતી કાઢેલી છે, ભાલોદમાં જે ટોટીદરામાં મરી ગયા હતા એ ગેરકાયદેસર રેતી કાઢી છે, પોઈચા ભાટામાં ભાલોદ પાસે અહીંયા પોઈચા ભાટા ત્યાં ડૂબી ગયા હતા ચાણોદ કન્યારી, એ ગેરકાયદેસર રેતી કાઢેલી છે। આટલા બધા પુરાવા હોવા છતાં આ લોકો બે રોકટોક રીતના આ ધંધો કરે છે, એટલે સ્વાભાવિક છે કે એમને તાલુકાનું કે જિલ્લાનું કે રાજ્ય સરકારના ખાણ ખનીજ વિભાગના આશીર્વાદથી જ આ બધું ચાલે છે। મનસુખભાઈ, આ પહેલા પણ તમે પત્ર લખીને રજૂઆત કરી ચૂક્યા છો, તમારું કહેવું છે કે બધા અધિકારીઓ સંડોવાયેલા છે, જો કે નેતાઓના નામ હજુ તમે નથી આપ્યા? બિલકુલ, આમાં ટોટલી અધિકારી અમે માહિતી આપીએ, સ્થળ પર મોકલીએ છીએ, અમને લોકો, ગામના લોકો કે સાહેબ આ રેતી કાઢે છે, અને અમે અધિકારીને કહીએ છીએ તો અધિકારી એમના જાય છે ખરા સ્થળ પર, એના પહેલા ફોન થી કહી દે છે કે અમે આવીએ છીએ, એટલે પેલા લોકો ત્યાં જાય અમને રિપોર્ટ આપે કે સાહેબ આ તો કોઈ છે નથી। નેતાઓમાં કોણ સંડોવાયેલું છે? નેતાઓમાં એ તો હવે તપાસનો વિષય છે, બાકી કારણ કે બધાના મિલીભગત થી આ ધંધો આવી રીતના બે નંબરનો ધંધો ના ચાલે। આપનું આગળનું સ્ટેન્ડ શું રહેશે મનસુખભાઈ? ધંધો કરે તેની સાથે કોઈ વાંધો નથી, પણ એમના કારણે લોકો ડૂબી જાય છે। દર વર્ષે બે ચાર લોકો આવી રીતના એમના જે ખાડા ખોદેલામાં ડૂબી જાય છે, એની સાથે મને વાંધો છે। મનસુખભાઈ, વાતને ધ્યાનમાં લેવામાં નથી આવતી, પત્ર ઘણીવાર લખવામાં આવે છે, આપનું આગળનું સ્ટેન્ડ શું રહેશે? માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પત્ર લખું છું, એનું પરિણામ આવે છે 100%, અને આજે મેલ કર્યો એનું પણ પરિણામ આવશે। પણ આ શું છે, બધાની મિલીભગત અધિકારીઓ એવા બધા બેફામ આંધળા બની ગયા છે પૈસાના એમાં લાલચમાં, કે આ રજૂઆતો કરીએ છીએ એ થોડા દિવસ માટે એક પેલું બંધ રહે છે અને પછી રાબેતા મુજબ પાછું ચાલુ થઈ જાય છે। જી મનસુખભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો મનસુખભાઈનો આરોપ છે કે ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે, મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે, અધિકારીઓની પણ તમામની મિલીભગત છે અને આ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી તેમણે પત્રમાં રજૂઆત કરી છે।